આપણે પહેલાં કહ્યું તેમ વહીવટીતંત્રને અગાઉથી જાણ હતી કે આજે ખૂબ ગરમી પડવાની છે, કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી આખા રાજ્યમાં ખૂબ ગરમી પડી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને આજે તો સૌથી વધારે ગરમી ગુજરાતમાં છે, 44 ડિગ્રી જેટલું તાપમાન પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેને ધ્યાનમાં રાખીને વડોદરામાં પણ આપ અહીંયા જોઈ શકો છો તમામ જે મતદાન મથકો છે ત્યાં મતદારોને તાપ ન લાગે, કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ટેન્ટ બાંધવામાં આવ્યા છે, સાથે સાથે પાણીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે તમામ એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે મતદાર જ્યારે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચે ત્યારે તેને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાણી છે, ટેન્ટ છે, આ ઉપરાંત ઘણા બધા મતદાન મથકોએ ORSની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે આટલી કાળઝાળ ગરમી પડી રહી છે અને તેવામાં કોઈ મતદાર અહીંયા પહોંચે તેને ચક્કર આવે તો ORS પણ રાખવાના વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે વહીવટીતંત્રને જાણ હતી અને તેને જ ધ્યાનમાં રાખીને મતદાન મથકોએ જરૂરી છે સુવિધાઓ કરવાની છે, વ્યવસ્થાઓ કરવાની છે, એ તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમામ મતદાન મથકોએ છે જે એટલા માટે કારણ કે કોઈ અઘટિત ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ વડોદરાની વાત કરું તો સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને ખૂબ ઉત્સાહપૂર્વક લોકો જે મતદારો છે એ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. હજી તો 1 કલાક પણ નથી થયો, પરંતુ તેમ છતાં ગરમી લાગવાની શરૂઆત થઈ ચૂકી છે અને એટલા માટે જ આજે વહેલી સવારથી 7 વાગ્યાથી જ્યારથી મતદાન શરૂ થાય ત્યારથી જ લોકોએ મન બનાવી લીધું હતું મતદારોએ કે વહેલી સવારે તેઓ મતદાન કરે, જેથી કરીને બાદમાં બપોરના સમયે જો ગરમી પડે તો એ ન નીકળે તો ચાલે, તે પહેલાં મતદાન થઈ જાય. અને એની માટેના પ્રયાસો પણ સરકાર તરફથી, તંત્ર તરફથી કરવામાં આવ્યા છે. મતદાન જાગૃતિ માટેના, વહેલા મતદાન લોકો કરે તે માટેના, અને જે પ્રયાસો થયા છે તેનું ફળ દેખાઈ પણ રહ્યું છે. લોકો નીકળી રહ્યા છે, મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, જેથી કરીને બપોરના સમયે જે પડનારી ગરમી છે તેનાથી બચી શકાય. એટલે વહીવટીતંત્ર તમામ રીતે સજ્જ છે, મતદારો તમામ રીતે સજ્જ છે સાચો અને યોગ્ય ઉમેદવાર ચૂંટી લાવવા માટે. અને એટલા માટે જ લોકો ફેમિલી સાથે પહોંચી રહ્યા છે, જૂથમાં પહોંચી રહ્યા છે, એકલ દોકલ પણ પહોંચી રહ્યા છે લોકો, પરંતુ જાગૃતતા મતદારોમાં વડોદરામાં જોવા મળી રહી છે અને એટલા માટે જ વહેલી સવારથી મતદારો જે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જી અમિત, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર.